11 વર્ષ પહેલા ટ્રકની ચોરી કરનાર ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢથી ઝડપી પાડ્યો. છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા કરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે. એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે, એકલાક મોહમ્મદ એકલાક, જે ઘણા સમયથી વોન્ટેડ હતો, જેના વિરુદ્ધમાં 11 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે. એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી હતી. એ દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ઘેવરા કોલસાની ખાણ, કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે, એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાત ચલાવે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડે છે. પકડીને અત્રે લાવી એને 11 ગુનામાં વોન્ટેડ જાહેર છે. ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું 70 મુજબનું વોરંટ નીકળે છે. પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરે છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ 3 પોલીસ સ્ટેશન, અમરોલીમાં 2 ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે.